તેને રણ પ્રદેશમાં હાલી હકે. હમ. પછી એમાં જ્યાં રણ પ્રદેશમાં છે ને બાવળ હોય. પછી હમ કાંટા વાળા હમ પછી પક્ષીઓમાં ઓલું શું કેવાય સમડી ને ઈ હોય. હમ. પછી ભેજ વાળા વાતાવરણમાં અલગ અલગ વૃક્ષો હોય. પછી અલગ અલગ સજીઓ હોય. હમ. પછી આપડે જે વલ્કેનો એટલે જ્વાળામુખી ના અંદર બી સૂક્ષ્મ નાના નાના સૂક્ષ્મ જીવો પણ હોય. હમ. તો કે છે ઈ આપડે સજીવો વિશે જોતા હતા કે એના નિવાસ સ્થાન અને અનુકૂળ એમાં આપણે ઊંટ અને માછલી એ બે વિશે જાણતા હતા. બરોબર તો કે ઊંટ છે રણમાં રહેવા માટે કઈ રીતે સક્ષમ છે. તો જેમ તમારી ફ્રેન્ડ એ કીધું એમ કે ઊંટને પગમાં છે એવી ગાદી હોય કે જેના કારણે છે અને એના પગ પણ લાંબા હોય આપડે એવું પણ જોયું તું. અને ઈ મૂત્ર નો ત્યાગ પણ ઓછો કરે છે. પ્રમાણમાં ઓછો એટલે એ લાંબા સમય સુધી પાણી વગર પણ રહી શકે છે. જયારે આપણે લાંબા સમય સુધી પાણી વગર રહી શકતા નથી. હવે આપણે જોવાનું છે માછલી માછલી તો આપણે પ્રકરણ 8માં ભણી ગયા. પણ છતાં અહિયાં છે એ આપણે થોડીક એની શું કરવાની છે રિવિઝન કરી નાખીએ એટલે આપણને યાદ આવી છે પાછું બધું. જો તમને અહિયાં ચિત્રમાં દેખાય છે ત્યાં દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ અને ક્ષારયુક્ત પ્રાણીથી ઘેરાયેલા હોય છે. આપણને બધાને ખબર છે કે દરિયાની અંદર શું હોય છે ખાર હોય છે. બરાબર ને જો અહીંયા તમને બધું દેખાય છે અલગ અલગ માછલીઓ અલગ અલગ વનસ્પતિઓ તેમાં છે ઈ મોટા ભાગના પાણીમાં ઓગળેલી છે એ હવાનો ઉપયોગ કરે છે. મોટા ભાગના છે એ શું કરે ઓગળેલી હવા હોય એનો ઉપયોગ કરે છે. જો હવે આપડે છે ઈ રણમાં ખુબ જ ઓછું પાણી આપણને ઉપલબ્ધ હોય છે. અને રણમાં દિવસે ખુબ જ ગરમી હોય અને રાત્રે એટલી જ ઠંડી હોય. કેમ કે આખો દિવસ છે એ સૂર્યના તડકાને કારણે રેતી ગરમ થાય એના કારણે ગરમીનું પ્રમાણ વધે છે. અને રાત્રે ઠંડક થાય છે. આપડે પણ છે ઘણી વાર આવો અનુભવ કર્યો હોય ઉનાળામાં દિવસે ખુબ જ ગરમી થઈ હોય. અને રાત્રે આપણને ઠંડક કે ઠંડક છે આજે આવો અનુભવ કોઈ કર્યો છે તો એ મારી સાથે શેર કરે. કર્યો છે ને વેરી ગુડ. હવે જો આપડે આ જોયું કે રણ તું છે ને હંમેશની માટે લેટ જ રેજો બધી વાતમાં. કે આપણને ઉનાળામાં છે ઈ ખુબ જ દિવસે ગરમી થાય અને રાત્રે આપણે ઠંડક અનુભવીએ આવો તે અનુભવ કર્યો છે. હા મિસ પછી હા ઠંડી લાગે રાતમાં. હા. હવે છે ઈ જો તમને અહિયાં ચિત્રમાં દેખાય છે એ રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે. અને તે જ વિસ્તારમાં એ શ્વાસોછ્વાસની પ્રક્રિયા કરે છે. રણમાં જે રેતા હોય એ રણમાં જ રહે છે. અને ત્યાં જ રહી અને પોતાની છે એ શું કરે છે શ્વાસ લેવાની કે જે કઈ ક્રિયા છે એ રણમાં જ કરી શકે. જો તમને અહિયાં બધું દેખાય છે આ બધી વસ્તુઓ રણમાં જ રે ને ઈ જ આપણને દેખાય છે જો. બધા ચિત્રમાં અહિયાં પણ જો પાછળ રેતી જ દેખાય છે. તો કે ઈ એની ક્રિયા છે એ આની અંદર જ એની શ્વાસોશ્વાસની ક્રિયા છે એ પોતે કરે છે. હવે દરિયો અને રણ છે એ બંને જુદા જુદા છે. છે ને અલગ અલગ કે બંને સરખા હા લાગે છે. ના મિસ અલગ છે. અલગ અલગ છે બહુ અને અલગ બંને વિસ્તારમાં દરિયામાં બહુ પાણી છે ને રણમાં બહુ હમ રેતી છે. તો કે પ્રાણી છે ઈ પણ અલગ અલગ હોય કેમ કે રણ વિસ્તારના પ્રાણીઓ અને છે જળ વિસ્તારના આપણે બે ઉદાહરણ ખાલી જોયા તો પણ આપણને ખબર છે કે રણમાં છે એ ઊંટ છે એ અનુકૂળ છે. માછલી નથી માછલીને રણમાં નાખી આવો અને ઊંટને પાણીમાં નાખ્યા આવો તો એ બે માંથી એકે નઈ જીવે. જીવશે જીવશે કે નહી જીવે. નહી નહી. નહી જીવે. હવે ચાલો આપડે દરિયા અને રણ બે અલગ અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોયા. હવે એમ આપડે છે એ ઊંટ વિશે છે એ ગયા વખતે જોઈ લીધું તું. પણ ફરી વાર તમે કહી દઉં છું કે ઊંટના શરીરની રચના એવી પરિસ્થિતિમાં હોય કે ઈ ટકી રહે જો એના પગ છે એ ઊંટના પગ પણ શું હોય છે લાંબા હોય છે જેથી કરીને રેતીમાં છે એ અનુકૂળતા સાધી શકે. તેમનો મળ પણ સૂકો હોય છે. ઊંટ જ ઊંટ જ છે. એવું થઈ ગયું ઊંટ ઘડીક ઝાડની વારમાં નીચે હા એવું થોડી ના છે ઊંટ તો બધી જ અલગ અલગ હોય અમુક ઊંટને ઓલું હોય
હવે ઊંટ ખૂબ જ છે એ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તેઓ પાણી વગર છે ઘણા લાંબા સમય સુધી જીવી શકે છે. હવે આપણે છે ઈ પ્રકરણ 9 માં માછલીઓની કેટલીક બાબતો છે એ શીખી ગયા કે માછલીને છે એ ધારા રેખીય ધારા રેખીય આકારની હોય છે. આવું આપણે જોયું હતું ધારા રેખીય કે નહોતું જોયું? નહીં. નહીં. 8મા પ્રકરણમાં મેં બધી જ માછલીઓ બતાવી હતી. મને ખબર હતી તમને બધાને યાદ નહીં હોય એટલે મેં ફરી વાર અહીંયા માછલીઓ મૂકી. દેખાડી. હમ 8મી પ્રકરણને આપણે ત્યારે ચાલો હવે આપણે વિવિધ પ્રકારની માછલીઓને અહીંયા જોવાની છે. જો માછલીઓ વિવિધ પ્રકારની હોય છે પણ તમે જોયું જેનું માઇક વચ્ચે શરૂ છે માઇક બંધ કરો બેટા. માઇક શરૂ છે માઇક બંધ કરો. જોઈ કે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે. જો તમે માછલી જુઓ ભલે ને ડોલ્ફિન કહીએ કે આપણે કોઈ પણ માછલીનું કોઈ પણ નામ લઈએ પણ એનો આકાર છે ને સરખો જ હોય. બધાને મીન પક્ષ હોય, પાછળ પૂંછડી હોય, આગળ છે શ્વાસ લેવા માટે ચુઈ હોય. બરાબર. જો તમને અહિયાં એક માછલી હા જો અહિયાં આખી માછલી મેં બધી જ વસ્તુઓનું છે ને માર્કિંગ કરીને આગળ રાખ્યું છે. મને ખબર હતી તમે બધા પ્રકરણ 8ની માછલીને ભૂલી ગયા હશો. એટલે જ મેં છે એ ફરી વાર આ માછલીઓ અહિયાં લીધી છે. કેમ કે દિવાળી વેકેશન ગયું ને એટલે છે ને થોડુંક એટલું માછલીનો પાર્ટ હતો. પ્રકરણ 8માં આપણે આખી માછલીની રચના બધી જોઈ હતી. હવે છે ઈ માછલી છે ઈ જુઓ તમે અહિયાં જેનું માઇક વચ્ચે શરૂ છે બંધ કરે એના ઘરે. હા બોલો ક્વેશ્ચન શું છે બેટા? હા બોલો. શું? જેને રણમાં પાંદડા ને ઝાડના એ જે કઈ મળે ને ઈ ખાય. હા કઉ તમે છું કીધું ને ચૂઈ એટલે મને છે માછલી નું આગળ ભણાવવા દેશો તમે એમના ક્વેશ્ચન પૂછી જ લેશો એડવાન્સમાં. એટલે તો હું સ્લાઈડ બંધ કરી દઉં અને તમને આમ નામ કહી દઉં બધું. હવે જો અહિયાં તમને માછલીનું ચિત્ર દેખાય છે તો માછલીનો આકાર તમે જુઓ ને તો આગળથી પોળો અને પાછળથી છે ઈ ચપટો એટલે કે પાછળ એની પૂંછડી છે ઈ હાવ શું હોય પતલી હોય અને પૂંછડી હલાવતી જ હોય. તમે જોજો ગમે ત્યારે માછલી હલતી હોય ને એની પૂંછડી હલતી હોય એ પૂંછડીના કારણે જ એ હલન ચલન કરવામાં એને મદદ કરે છે. પાણીની અંદર છે એનો આધાર રેખીય જે આકાર છે એના કારણે એ શું કરે છે એને મદદ કરે છે હલન ચલન કરવા માટે. હવે જો અહિયાં તમને દેખાય છે કે ઓલી માછલી અને આ માછલી બંનેમાં છે એ આકાર સરખો જ છે. ધાર રેખીય સુરેખીય હોય છે બરાબર ઈ સરખું જ છે અને એને હલન ચલન કરવામાં મદદ કરે. જો અહિયાં તમે જુઓ તો આની પણ પૂંછડી છે ઈ અને ઓલાની બેનીની પૂંછડી હલતી જ હોય આ એના મીન પક્ષો છે. તો એ મીન પક્ષો પણ છે એને હલન ચલનમાં મદદ કરે. હવે જો અહિયાં તમને દેખાય છે આ જે મેં રાઉન્ડ કર્યું છે ને બ્લેક કલરનું એ માછલીના શરીર પરના ભીંગડા હોય છે. બ્લેક કલર નું રાઉન્ડ દેખાય છે બધાને અહિયાં જો. તો આ છે હા મિસ એ બતાવી આવા છે. માછલીના શરીર ઉપર ભીંગડા હોય છે. જેના કારણે પાણીમાં પણ રહી શકે. પછી જો અહિયાં આપણે જોઈએ તો અહિયાં પૂંછડી છે. આ શું છે? માછલીની પૂંછડી. અને જે મેં તમને મીન પૂંછડી. પક્ષ કીધા તા એ અહિયાં છે જો આ મીન પક્ષ આવા મીન પક્ષ હોય જોયેલા છે તમે બધાએ? તો પ્રકરણ 8માં મારા આપણે જોયું જસીનગર કે એ બધું માછલીઓને છે. ચપટા અને મીનપક્ષ પૂંછડી હોય છે બરાબર એટલે અહિયાં પૂંછડી અને અહિયાં મીન પક્ષ હોય છે. તેમને દિશા બદલવામાં આપણને ખબર છે માછલીની પૂંછડી છે એ ડાબી જમણી જયારે ડાબી બાજુ છે એ હલન ચલન કરે ત્યારે જમણી બાજુ એનું મોઢું હોય. આવું આપણે 8મા પ્રકરણમાં જોયું તો યાદ હોય તો. તેની દિશા હા છે મિસ. આ બાજુમાં આમ પૂંછડી જાય એક પૂંછડી જયારે આ બાજુ જાય ત્યારે આ બાજુ હલન ચલન કરે ને આ બાજુ થી જયારે હલન ચલન કરે ત્યારે એની પૂંછડી છે એ વિરુદ્ધ દિશામાં જાય. આવું આપડે ભણ્યા તા યાદ આવ્યું? હા મિસ. હવે માછલી યાદ આવી ને?
એટલે છે ઈ એને છે ઈ નાની પૂંછડી યાદ અને આવી એના ગઈ. મીન પક્ષો છે ઈ પાણીમાં એને સંતુલન જાળવી રાખવા માટે મદદ કરે છે. એટલે કે આ બધા આપણા છે ઈ શું છે પૂંછડી અને એના મીન પક્ષો એને પાણીમાં કઈ રીતે સંતુલન રાખવું, નહીતર તો શું થાય એ ઘડીકમાં ડૂબી જાય આપડી જેમ. આપણે સંતુલન ના રાખી શકીએ ને એટલે આપણે ડૂબી જઈએ. આપણને તરતા ન આવડતું હોય ને કોકે આપણને ધક્કો માર્યો હોય તો આપણને આવડે નહી સંતુલન રાખતા કઈ રીતે આમાં ટકી રહેવું, તો આપણે ડૂબી જાય. પછી બીજા આપણને બચાવવા આવે. જો હવે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચુઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે. હવે જો કેતી હતી ને ચુઈ એટલે શું, જો અહિયાં છે અહિયાં બ્લેક રાઉન્ડ આખું તેમને મેં કરીને દીધું છે. અહિયાં જુઓ દેખાય છે આ એની ચુઈ છે. એ પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન મોટું જેવું હોય ઈ. હા પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એનો ઈ ઉપયોગ કરે છે. અને ઈ એને જીવવા માટે મદદરૂપ થાય છે. અને માછલી છે એ પાણીની અંદર રહેલા નાના નાના જીવ જંતુઓ, પોરાઓ અને છે એ આપણે એને ખોરાક નાખીએ તો એ પણ એ ખાય છે. બરાબર. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરી એને મદદરૂપ થાય છે. હવે આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા રણમાં ટકી રહેવા ઉપયોગી છે. છે ને આ બે પ્રાણીઓ વિશે આપણે જોયું કે બંનેને શું છે અલગ અલગ છે ને કે નથી. બહુ અલગ અલગ છે. મેં જેમ તમને પેલા કીધું એમ શું કે આપણે માછલીને છે ઈ રણમાં નાખી આવીએ તો બચારી જીવી શકશે? નહી ઈ જીવી તો એક સેકન્ડમાં મરી એક જાય. સેકન્ડમાં નહી પણ આપણે ત્યાં લઈને પોકશું ને ત્યાં જ મરી જાહે. કારણ કે પાણીમાં રહેવા માટે જ અનુકૂલન છે. એનું નિવાસ સ્થાન ઈ જ વાત ઈ છે. જ્યારે રણમાં ઊંટ દરિયા કિનારે તો રેતી દો ને એને બહાર કાઢીએ એટલે મરી જાય. એટલે કે આ બંને વિશે આપણે જોયું અને ઈ છે ઈ આવા ઘણા બધા પ્રાણીઓ છે. આપણે તો ખાલી છે ઈ અત્યારે લિમિટ મતલબ આપણે છે ઈ પુસ્તકમાં આપણને છે એ બે વિશે ઉદાહરણ આપ્યા છે. આવા ઘણા બધા પ્રાણીઓ છે, ઘણી બધી એવી વનસ્પતિઓ છે, કેટલી બધી છે આ પૃથ્વી પર એટલા બધા જીવ છે પુષ્કળ છે એ બધા વિવિધતા ધરાવે છે. એટલે અલગ અલગ છે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે ઈ. કે જે રણમાં રહેવા વાળી હોય રણમાં જ રહી શકે. એને આપણે છે બીજી જગ્યાએ લાવીએ તો એ રહી શકતી નથી. જયારે પાણી વાળી છે એને પાણીમાં જ રહી શકે. હવે જો ઊંટ જમીન પર બી નો હાલે કે હકે. ના હાલે જ છે ને આપણે અહીંયા તો પછી તો રણમાં જ હાલે એવું કઈ ન હોય ને. પણ એને રણ છે ને એના માટે અનુકૂલન છે. રણમાં છે ને ઈ જલ્દી હાલી શકે. જયારે રોડ ઉપર છે ને એને હાલવામાં થોડીક તકલીફ પડે. આપણને રોડ ઉપર ઓછી તકલીફ પડે. સમજાણું? ઈ રણને અનુકૂલન છે એટલે રણમાં ઈ ઝડપથી ચાલી શકે. હવે છે ઈ અહિયાં જંગલ વિસ્તાર તમને ઠીક. બતાવવામાં આવ્યો છે કે દુનિયામાં હા બોલો. એમાં બેટા છે ને ઘણા બધા ઝાડ છે બરોબર. એટલે જંગલ વિસ્તાર છે ખાલી ઈ આપણે જોવાનું છે. એમાં અંદર કયા ઝાડ છે ને ઈ વિશે નથી જાણવાનું. બરોબર. એની માટે તમે છે ને જંગલમાં તમારા મમ્મી પપ્પા તમને લઈ જાય ને ક્યારેક તો જોઈ આવજો. આપણે જેટલું ભણવાનું છે જેટલું ભણવાનું છે એટલું ભણો વધારાનું એક્સ્ટ્રા નહી. હોને. હવે દુનિયામાં છે યસ ઈ જો મેમ. જુદા જુદા બસ હવે માઈક બંધ. દુનિયામાં જુદા જુદા ભાગો છે એમાં પુષ્કળ વિવિધતા રહેલી. હું અહીંયા દુનિયાના અલગ અલગ ભાગો તમને બતાવીશ. જોજો બધામાં વિવિધતા હશે. આ પોસ્ટર છે ને તમે સરસ રીતે જોજો. હું 2 સેકન્ડ છે એ રાખીશ બધા જ પોસ્ટર. કે દુનિયામાં અલગ અલગ ભાગમાં અલગ અલગ કેટલી પુષ્કળતા અલગ અલગ વિવિધતા જોવા મળે છે આપણને. જો અહીંની વિવિધતા આ પાછી અલગ છે. બધા પોસ્ટર છે ને ઈ નીરખીને જોજો. હું 2 સેકન્ડ રાખીશ. જો આ રણ વિસ્તાર આવી ગયો પાછો. આ ઠંડો વિસ્તાર આવી ગયો દરિયાઈ કિનારા વાળો. ભેજવાળો. પછી આ પર્વતા વાળો હિમાલય પર્વત ની બધા હોય ને એવી રીતે. ઓ વાવ.
હવે આ મિસ ફોટામાં મસ્ત લાગે છે હાથેમાં જઈ. થેન્ક યુ. હવે માઇક બંધ હો. આ તમામ છે એ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાં નું કોઈ લક્ષણ ધરાવતા હોય છે. એટલે કે શું? જો અહીંયા પેલા ચોલામાં પોઈન્ટમાં મેં લખ્યું છે કે ભાઈ કે તમામ પ્રકારના સજીવો આપણને છે એ જોવા મળે છે બરાબર. અને દરેક વિસ્તારમાં જોવા મળતા છે એ શું થાય છે આપણને વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈને કોઈ લક્ષણ ધરાવતા હોય એટલે કે કોઈને કોઈ છે એ એનામાં ટકવા માટેનું ત્યાં રહેવા માટેનું એમાં કોઈને કોઈ એક લક્ષણ હોય. જેમ કે આપણે છે એ આપણને ખબર છે આપણે પાણી વગર ન જીવશું અથવા તમે ઘરે હો તો ઘરે અમુક વસ્તુ તમારી આદત હોય કે આ વસ્તુ હશે ને તો જ મને મજા આવશે નહી તો નહીં આવે. ઘણા ને એવી આદત હોય કે રાત્રે છે ને 2 પેજ ચોપડી ના વાંચે ને પાઠ્યપુસ્તક ના તો જ એને ઊંઘ આવે. જોકે એવી આદત છે ને તમારા માંથી કોઈને હશે એવું મને નથી લાગતું. પણ મેં જસ્ટ ઉદાહરણ આપ્યું કે આવી આદત પાડવી. તો એમ છે પ્રાણીઓમાં પણ એકાદું લક્ષણ હોય કે ત્યાં રહેવા માટે અનુકૂળ હોય. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓને તેમના વિસ્તારમાં જીવવા માટે મદદરૂપ થાય છે. અને આને શું કેહેવાય અનુકૂલન કહે છે. એટલે અહીંયા આપણે અનુકૂલન ની વ્યાખ્યા લખવાની છે. એટલે ચાલો લખો બધા અનુકૂલન ની વ્યાખ્યા. આપડે છે મિસ અનુકૂલન ડાયજેસ્ટમાં વ્યાખ્યા હોય. દર વખતે એક ક્વેશ્ચન ના પૂછવાનું હોય બેટા ફેરબુકમાં જ લખવાનું હોય. તમારે ઘર ફેરબુક ના હોય તો મિસ અત્યારે રબુકમાં લખી શકો. ડાયજેસ્ટ લઈએ તો એમાં વ્યાખ્યા આપે. લખવાનું છે. શું બેટા? ડાયજેસ્ટમાં. હા હા કેટલી વાર હા પડાવો બધા. કઈ વ્યાખ્યા? હું બોલું છું તમે હું બોલવું બોલું છું એ વ્યાખ્યા તમારે લખવાની છે. એમ બીજા તમે બોલશો એ ડાયજેસ્ટમાં વ્યાખ્યા આપેલી મને હશે. નથી ખ્યાલ બેટા. કેમ કે હું એનો ઉપયોગ નથી કરતી એટલે મને ખ્યાલ નથી. સંપર્કમાં મોકલી દેવો વ્યાખ્યા. નહી હોમવર્કમાં નહી મોકલો ત્યાં લખવાની છે ત્યાં લખવામાં કોઈ પ્રોબ્લેમ છે કોઈને? કોઈને હાથ દુખે છે? હા એટલે બસ લખવા માંડો. ખોટા નવા ક્વેશ્ચન ના પૂછો. બધા ફરજિયાત જ લખવાની છે તમે ફેરબુકમાં બોલો. લખો કે રફબુકમાં લખો. પેન થી લખો કે પેન્સિલ થી લખો બરાબર. અરે. અને બધાના માઇક બંધ હો વ્યાખ્યા લખાવશ ને ત્યાં સુધી. બધાના હા માઇક બંધ. તમે ચાલુ કરી દેવાના પછી. શું? કાઈ નહી. હા તો માઇક બંધ કરી દે હવે. બોલો હવે. પ્રાણીઓ અને હે હા 2 મિનિટ ખમી છું ને હવે માઇક બંધ કરી દે. પ્રાણીઓ અને આમાં તમને નઈ જડે એટલે હું લખાવશ ને ઈજ લખજો હો. એ હા મિસ. નહીંતર ઘણા છે ને આમાં ગોતે છે કે મિસ બોલ્યા ઈ ક્યાં છે? અને માઇક બધાના બંધ હો. શરૂ કરો. પ્લીઝ બધાના માઈક બંધ કારણ કે તમે માઈક શરૂ રાખશો ને તો એના લીધે 2 જણા બીજા ડિસ્ટર્બ થશે. અને એને બિચારાની વ્યાખ્યા લખવી હશે ને તોય નહી લખાય. એના જવાબદાર તમે ગણાશો. લખો પ્રાણીઓ અને વનસ્પતિ તારો અવાજ કપાય છે. તારો અવાજ કપાય છે. મિસ ફટાફટ બોલો ને. પણ એ હું બોલી જ મને નથી સમજાણું હું એને કહું. કેમ કે એનો ખુદ નો અવાજ મને કપાય છે. પ્રાણીઓ અને વનસ્પતિ પ્રાણીઓ અને વનસ્પતિ આગળ બોલો. હા આગળ બોલું હો તું માઈક બંધ રાખ. આગળ બોલો એમ કહું. હા તો પાડું છું. પ્રાણી અને વનસ્પતિઓ ની અંદર
ની અંદર ચોક્કસ લક્ષણો કોને કીધું? ની અંદર ચોક્કસ લક્ષણો ને અંદર ને કે આદતો લક્ષણ પછી ચોક્કસ. હું છે ને એકની એક મિસ ફરીથી વ્યાખ્યા બોલો ને. હા બધા માઇક બંધ કરજો હું 3 વાર બોલીશ ત્યાં સાંભળી લેજો બધાના માઇક બંધ છે પહેલેથી બોલો ને હા મોટા હતા બધા વચ્ચે વચ્ચે બોલે જ ને તો હા તો માઇક બંધ કરી દે પેલા મિસ હું પહેલેથી જ બોલું છું બધાના માઇક છે ને બંધ રાખજો હું એકની એક વ્યાખ્યા 3 વાર બોલીશ એટલે જેને જ્યાં કટકો પડ્યો હોય ને ત્યાં ફરી વાર લખી લેવી મિસ ઓકે એટલે એકે વ્યાખ્યા છે ને ઓલા માઇક ન શરૂ રાખતા પ્રાણીઓ અને વનસ્પતિ ની અંદર ચોક્કસ લક્ષણો પ્રાણીઓ અને વનસ્પતિની અંદર ચોક્કસ લક્ષણો કે આદતો ની હાજરી કે જેના લીધે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓને તેમના વિસ્તારમાં જીવવામાં તેમના વિસ્તારમાં હું વિસ્તારમાં બોલું છું ને પછી માઇક ન શરૂ કરતા એવું મેં કીધું સૂચન આપ્યું છે વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે જો અહીંયા લખેલું છે તેને અનુકૂલન કહે છે જીવવામાં મદદરૂપ થાય છે તેને મિસ મિસ અનુકૂલન મિસ આ અનુકૂલન ની વાત છે ને હા અનુકૂલન કહે છે પૂરી હા બોલી જાવ ના હું પૂછીશ હો બધાના માઈક બંધ તો આપણને સમજણ નથી પડતી કોઈક છે ને લખતું હોય બિચારું હું કહીશ કે આ નંબર બોલો ત્યારે બોલજો મદદરૂપ થાય છે તેને અનુકૂલન તમે કહે કોને છે બાકી છે વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે તેને અનુકૂલન તમારા ઘરેથી બહુ અવાજ આવે મારા ઘરેથી નહી અમે તો સ્કૂલમાં જ છીએ અનુકૂલન કહે છે સ્કૂલમાં નથી જાવ તમે ચાલો 15 નંબર છે એ એને લખેલી વ્યાખ્યા વાંચશે 15 નંબરે જે વ્યાખ્યા લખી એ વાંચશે મિસ મેં નથી લખી કેમ નથી લખી બેટા એરબુક લેવા જવાની છે એટલે તો રબુક હોય ને આપડી આગળ બેટા એમાં લખી લેવાય ને મેં એટલે જ તને પૂછ્યું મને ખબર હતી
આમાં 2-3 જણા એવા છે જેને લખી જ નથી. એમને આપણે વિડીયો એકે જોઈ બુક જ નથી બેટા તારી આગળ. છે ને મિસ. હા તો એમાં ન લખી લેવાય બેટા. હા મિસ સોરી ભૂલ થઈ. હવે સામેથી કયો કે બીજા કોણે નથી લખી. 19 નંબર વાંચો તો. હા મિસ. પ્રાણીઓ અને વનસ્પતિની અંદર ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. વેરી ગુડ. ચાલો 15 નંબર સિવાય બીજા કોણે નથી લખી. હશે તોય થોડી ના કે છે કે હું કયું અહીંથી. ચાલો પોતાની હાથે તમે વિડીયો પોતાનું છે એ ભૂલ એક્સેપ્ટ કરો તો કોણ છે એ. તમે હા વિડીયો મોકલશો ને એમાંથી લખી નાખીશ. બેટા વિડીયો ની રાહે જોવું બરોબર ઈ કરતા મેં ત્યાં લખાવી ત્યારે આપણે શું કરતા હતા ત્યાં લખી લેવાય ને. કયો નંબર. 15. 15 જ તે ને તારી સિવાય બીજું કોઈ નથી ને. હા બોલો. હલો દક્ષા મિસ. હા હલો હા બોલો. હા દક્ષા મિસ તમે તમારો ઓકે 2 મિનિટનો પીરિયડ પૂરો કરી નાખો ને. હા હા. હલો 2 હા હા મિનિટમાં તમારો પીરિયડ પૂરો કરી નાખો ને. ગર્લ્સ છે ને હું નવી લિંક નાખું ને એમાં જોડાવાનું છે એમાં માલવિકા મિસ જે કે એ સાંભળવાનું બરોબર છે. બસ તમારી સરપ્રાઈઝ મળી ગઈ તમને. તો હમણાં 2 મિનિટમાં નવી લિંક નાખું છું દક્ષા મિસ નો પીરિયડ પૂરો થાય. ઓકે ઓકે મિસ. તમાર હોમવર્ક આપી દેજો. 2 મિનિટમાં પૂરું કરી નાખજો. બાય. ખાલી મિસે એવું મિસ કીધું કે હોમવર્ક 2 મિનિટ હજી છે બાકી. હા હું આપું છું ને તો તમે લોકો તો છે ઉતાવળ જ બહુ ને. જેવું મિસ બોલ્યા એટલે તરત જ બધાના માઈક બંધ. અનુકૂલન ની વ્યાખ્યા છે ને બધા